વેલકમ બેક અને આગળ વધીએ પહેલા આપણી સાથે હવે આપણા સહયોગી યતિન મોટા જોડાઈ ગયા છે. યતિન, ગુડ આફ્ટરનૂન. શું છે આજે ડીલિંગ રૂમમાં હલચલ? આજ તો એક હરિયાળીનો માહોલ હશે ડીલિંગ રૂમમાં પણ. સારી એવી રિકવરી જોવા મળી રહી છે અને તમે જે રેકમેન્ડેશન્સની વાત કરી રહ્યા છો એમાં ડીલિંગ રૂમ્સ બે તેજીના સોદા પોતાના ક્લાયન્ટ્સને સલાહ આપી રહ્યા છે, જેમાં સૌ પ્રથમ છે કેડિલા. હવે કેડિલામાં ડીલિંગ રૂમ્સ જે છે પોતાના ગ્રાહકોને BTSTની સલાહ આપી રહ્યા છે. 515ના પહેલા ફેઝમાં ટાર્ગેટ્સ એમને દેખાઈ રહ્યા છે, સ્ટોક પર આવી શકે. ઘણું એવું કરેક્શન આજે ઇન્ટ્રાડેમાં આપણે જોયું છે, DSI થયું છે, એટલે બાય ઓન ડિપ્સ બી અહીંયા કેડિલામાં તેઓ સુઝાવી રહ્યા છે પોતાના ક્લાયન્ટ્સને. ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા જો તો લગભગ 6.5 લાખ શેર્સ તેજીની તરફે એડ થયા છે એપ્રિલ સિરીઝમાં. તેમજ હિન્ડાલ્કોમાં બી ખરીદારીની સલાહ છે, પણ પોઝિશનલ ખરીદારીની સલાહ છે. ડીલિંગ રૂમમાં લાગે છે કે 10 થી 15 રૂપિયાનો ઉછાળો આપણને હિન્ડાલ્કોમાં પોઝિશનલી જોવા મળી શકે, કારણ કે LME એટલે કે લંડન મેટલ એક્સચેન્જમાં એલ્યુમિનિયમ અને કોપરના ભાવો ઘણા વધી ગયા છે, એટલે અહીંયા તેજીની સલાહ કરવામાં આવે છે. અને ઓપન ઇન્ટરેસ્ટ લગભગ 5% આજે વધ્યો છે અને 14 લાખ શેર્સ આજે એપ્રિલમાં તેજીની તરફે જોડાયા છે. તો બંને કેડિલા અને હિન્ડાલ્કો પર ખરીદારીની સલાહ ડીલિંગ રૂમ તરફથી. ઓકે, ઘણો આભાર યતિના સમગ્ર વિગત માટે. તો આપણે આ બંને સ્ટોકની વાત કરી. હિન્ડાલ્કોમાં પણ જો તમે એક સારું એવું ફોર્મ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે અને સાથે જ કેડિલા હેલ્થકેરનું કાઉન્ટર છે, એ બંને અત્યારે ડીલિંગ રૂમની પસંદમાં આવી રહ્યું છે. હિન્ડાલ્કોમાં થોડા પોઝિશનલ ટ્રેડ માટે, જ્યારે BTST તરીકે તમે કેડિલા હેલ્થકેરને ધ્યાનમાં રાખી શકો છો. 515 રૂપિયાના લક્ષ્યાંક માટે અત્યારે ફ્યુચર પ્રમાણે 505 રૂપિયાનો ભાવ આ સ્ટોકનો ચાલતો દેખાઈ રહ્યો છે. એની સાથે આજના દિવસમાં આપણે જોઈએ તો ક્રૂડ પ્રાઇસીસને લઈને પણ થોડીક એક એક્શન આવતી જોવા મળી રહી છે, જેના કારણે આપણે જોઈએ VPCL જેવા કાઉન્ટર્સની અંદર આપણને એક થોડું દબાણ આવતું દેખાયું છે અને ઓલમોસ્ટ 450ના લેવલથી આ સ્ટોક ઘટીને આપણને આજે 400 સુધીના લેવલે પહોંચતો દેખાયો છે. અસીમજી, એક પાસું અહીંયા ક્રૂડ પ્રાઇસીસનું છે, પણ બીજી બાજુ BPCLમાં એક સૌથી મોટું આપણને હેંગઓવર દેખાય છે, એ છે એનું એક મોટું ડિવિડન્ડ આવવા માટેનું અને સરકાર તરફથી જે એના ડિસઇન્વેસ્ટમેન્ટ માટેના સમાચારો આવતા દેખાયા હતા. એને આપને લાગે છે કે આ ઘટાડો આવ્યો છે ખરીદદારીની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવો જોઈએ? વિક્રમ, સૌપ્રથમ તો જે આપણે વાત કરી ક્રૂડના પ્રાઇસની, તો ક્રૂડનું પ્રાઇસ બહુ જ વોલેટાઇલ છે. તમે વચમાં છેલ્લા લાસ્ટ વીકમાં જુઓ તો એ નીચું ગયું હતું, ફરીથી પાછું આપણને એક ઉપરની લેવલ જોવા મળી રહ્યું છે. આ એક કોમોડિટીના વર્લ્ડ વાઇડ કોમોડિટીમાં એક મોટી તેજી જોવા મળી રહી છે, એની ઇમ્પેક્ટ દેખાઈ રહી છે. ડિસ્પાઇટ ધ ફેક્ટ કે કોરોનાના હિસાબે ક્યાંક ને ક્યાંક કન્ઝમ્પશન ઘટે એવી શક્યતા હોવા છતાં પણ ક્રૂડ ફર્મ દેખાઈ રહ્યું છે. નાઉ આઈ એમ કમિંગ ટુ ધ BPCL. BPCLમાં આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ ગ્રેજ્યુઅલી ડિસઇન્વેસ્ટમેન્ટ તરફ જઈ રહી છે અને એના માટેના જે સ્ટેપ્સ છે, લાઈક જે નુમાલીગઢ રિફાઇનરી છે એનું પણ એમને જે પ્રાઇસ છે જે ઓલરેડી ડિસાઇડ થઈ ચૂકેલી છે. અને હવે ગ્રેજ્યુઅલી જે નવા બીટ્સ તરફ આપણે જઈ રહ્યા છીએ. આજનો જે ઘટાડો છે, હું માનું ત્યાં સુધી એ કદાચ ઓવરઓલ આ ક્રૂડ પ્રાઇસની સેન્ટિમેન્ટ ઇફેક્ટ હોઈ શકે છે. અધરવાઇઝ હવે પ્રાઇસ ડ્રીવન, માર્કેટ ડ્રીવન પ્રાઇસ છે એટલે બહુ મોટી ઇમ્પેક્ટ ના આવી જોઈએ. પણ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ચોક્કસ હું માનું છું. આ સ્ટોક માટે મેં લોંગ બેક 630-640ના ટાર્ગેટ આપેલા છે. હું યથાવત માનું છું. વન્સ ધી કંપની એક વખત ડિસઇન્વેસ્ટમેન્ટ પૂરેપૂરું થયા પછી આની વેલ્યુ અનલોક થશે અને ઇન્વેસ્ટરને માસિવ રિટર્ન મળે એવી શક્યતા છે. તો હું તો આ 400નો ભાવ છે અને બાઇંગ ઓપોર્ચ્યુનિટી માનું છું. આમાં કોઈ મને નેગેટિવ લાગતું નથી. એટલે નો ડાઉટ બીકોઝ ઓફ ધી વોલેટિલિટી ઓફ ધી ક્રૂડ એમાં વધઘટ આવે છે, પણ એ વધઘટનો બેનિફિટ ઇન્વેસ્ટરે તો એવું લેવાનું છે કે દરેક ઘટાડે બાય કરવાનું. ઓકે, ત્યારે એક સડન સ્પાઇક તમે જો બાસમતી રાઈસના કંપનીઝ પર જોવા મળી રહ્યું છે. એક ચમનલાલ સેઠિયા એક્સપોર્ટ્સ તમે નજર કરો, સાથે જલ્દી ફૂડ્સ પર નજર કરો તો ત્યાં એક સ્પાઇક જોવા મળી રહ્યું છે. ચાર્ટ પર એકવાર હેમેન તમે આ ચાર્ટના કંપનીને જોઈ શકો. દાવત સારો લાગે છે. 70ની ઉપર 80ની ઉપર 94, 5.5 મહિનાના કોન્સોલિડેશનમાંથી બ્રેકઆઉટ આપ્યો છે નીચે. એક સાથે નહીં લેવો, પણ યસ ક્લિયરલી પોઝિટિવ છે અને અહીંયાથી વધે એવી શક્યતા છે. અને આઈ થિંક તમે કીધું ચમનલાલ છે સેઠિયા, એ પણ પોઝિટિવ છે, પણ મને ચાર્ટ પર રિલેટિવલી આપણે કમ્પેર કરીએ તો LT ફૂડ્સ, દાવત વધારે સારો લાગે છે. ઓકે, તો આ કાઉન્ટર છે જે અત્યારે ચાર્ટ ઉપર વધારે સારું બનતું દેખાઈ રહ્યું છે. એ સિવાય આજે આપણે જોઈએ તો બીજા કેટલાક સ્ટોક્સની અંદર પણ જ્યાં આપણને સારા એવા એક્શન આવતા દેખાઈ રહ્યા છે, એવા સ્ટોક્સની વાત કરી, જેમાં કેશ માર્કેટના કેટલાક કાઉન્ટર્સ જોઈએ. જેમ કે અહીંયા અદાણી ટોટલ ગેસનું કાઉન્ટર છે, 7.5% વધતું દેખાયું છે. આ ઉપરાંત અહીંયા આપણે જોઈએ તો અદાણી ટ્રાન્સમિશનની અંદર પણ 5%ની અપર સર્કિટ આવતી જોવા મળી રહી છે. અને ઉપરાંત હજુ એક કાઉન્ટર જોવો એ છે KCP લિમિટેડનું, જ્યાં પણ આપણે જોઈએ તો એક સારી એવી એક્શન આજના દિવસમાં બનતી દેખાઈ રહી છે. પણ આ બધાની વચ્ચે
એક બેન્કિંગ કાઉન્ટર છે મિડ સાઇઝનું, એના ઉપર નજર કરીએ તો CSB બેંક. આ કાઉન્ટરને આપ અસીમજી જો ટ્રેક કરતા હોય તો CSB બેંક માટે શું વ્યૂ રાખીને ચાલી શકાય? અહીંયા આપણને એક સારી એવી ફર્મનેસ છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં આવતી દેખાય છે અને સ્ટોક ફરીથી અહીંયા શું અપમૂવ માટે તૈયાર થઈ રહ્યો છે? ડિફિકલ્ટ ટુ સે, કારણ કે એથેરિયન સિરિયન બેંક્સમાં આપણે ઘણા ન્યૂઝ બેઝ આગળ મુવમેન્ટ જોવા મળી હતી. આ 3 દિવસથી પાછી મુવમેન્ટ ચોક્કસ દેખાય છે, પણ એઝ અ ફંડામેન્ટલ તમે મને કહો તો હું આ સ્ટોક એવોઇડ કરવાની સલાહ આપું છું. આ 3 દિવસથી મુવમેન્ટ શેના માટે પોઝિટિવલી આવી છે એનું નોલેજ નથી મને, એટલે હું એક્ઝેક્ટ નથી કહી શકતો. પરંતુ બેન્કિંગ સેક્ટરમાં વિક્રમ આપણી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી, ઘણા બધા અલગ છે કે જેમાં આપણે જવું જોઈએ. આ બેંક માટે એટલો બધો બુલિશ હું નથી, એટલે હું ઇન્વેસ્ટરને એડવાઇસ નથી આપતો કે બાય કરો. ટ્રેડિંગની બેટ કદાચ હોઈ શકે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ માટે તો નહીં છે. ઓકે હેમંત, જો તમે અત્યારે બેંક નિફ્ટીને જોઈ શકો, તમે જો 32,100 પાસે પહોંચી ગયો છે, પણ એની ઉપર નીકળવામાં હજી અવરોધ નડી રહ્યા છે. ઉપર ક્યાં તમને કયા લેવલે અવરોધ દેખાઈ રહ્યો છે અને ક્યાં ટેકો? નિશા, અવરોધ તો સૌથી પહેલા તમારે બેંક નિફ્ટીમાં આવે છે એક્ઝેક્ટલી 32,150, અને આજે 2 દિવસ પહેલા ગેપ પડ્યો છે નિશા, જે પૂરો નથી ભરાયો. 32,330 અને નીચે હતો 31,698. આપણે 32,000 છે, એટલે કે આ 32,330ની આસપાસ એને રેઝિસ્ટન્સ છે, અને એની પહેલા 32,150. એટલે આ બે લેવલ છે જ્યાં ધ્યાન રાખવું જોઈએ. સપોર્ટની વાત કરો તો 31,725, 31,500. પણ બેંક નિફ્ટી હવે 9 વીક થઈ ગયા છે નીચે, કદાચ ફરવાના મૂડમાં હોય. ICICI બેંક ફરી રહ્યો છે પોઝિશનલી, તો કદાચ જો બેંક નિફ્ટી અહીંયા ફરે તો આ કદાચ ઇટ ઇઝ અ બિટ પ્રીમેચ્યોર, કારણ કે હજી વીક પૂરું નથી થયું ને હજી 2-3 દિવસ કદાચ એડજસ્ટમેન્ટમાં લાગે. પણ આવતે વીક સુધી મારા હિસાબે બેંક નિફ્ટીના બોટમિંગ આઉટના ચાન્સીસ બ્રાઇટ છે, ને એ હશે તો બધા જ બેંક ચાલશે. ઓબ્વિયસલી HDFC, કોટક, ICICI સારી બેંકો સૌથી પહેલા ચાલશે. ઓકે, તો આ એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે આપણને. બેન્કિંગ સ્પેસની અંદર થોડુંક આપણને એક્શન અત્યારે આપણને સુધરતું દેખાઈ રહ્યું છે. તો એ ફ્રન્ટ ઉપરના જો કેટલાક કાઉન્ટર્સ ઉપર નજર કરીએ તો એમાં આજે આપણે સરકારી બેંક તરફથી કોન્ટ્રીબ્યુશન જોઈ રહ્યા, પણ એક કાઉન્ટર જે આપણને સારા એવા ફોલ ઉપર આવતા દેખાયા છે. એક નિયમ તો 2 સ્ટોક હેમંતજી, IDFC ફર્સ્ટ બેંક અને AU સ્મોલ ફાઇનાન્સ બેંક. આ બંનેમાં શું કહેશો? 2.5-3% ઘટાડો આપણને આ બંને સ્ટોકમાં અહીંયા દેખાઈ રહ્યો છે. સૌથી પહેલા IDFC ફર્સ્ટ બેંકમાં પર્સનલ અને ફેમિલીનું હોલ્ડિંગ છે. મારી હિસાબે કરેક્શન થઈ ગયું છે. 3 ને 3, 6 અને આ 7મું વીક છે. સપોર્ટ આવે છે 44ની આસપાસ, ને હમણાં આપણે 47.5થી ફેરો છે વિક્રમ. એટલે સેમ સ્ટોરી. મારી હિસાબે થોડું એડજસ્ટમેન્ટ પ્રોસેસ બાકી છે. જો 44ની આસપાસ આવે તો એક આપણે કોન્ટ્રા બાય કોલ લઈ શકાય. 46 આવે તો પણ એક જોઈ શકાય. જે રનઅપ થયો છે 26થી 69નો, એનું આપણે ટાઈમ પ્રાઇસ રિટ્રેસમેન્ટ ગણી રહ્યા છે. પણ આ ટ્રેન્ડ રિવર્સલ નથી, એક તેજીના મૂવમાં એક કરેક્શન આવ્યું છે. તો આઈ થિંક ઇટ ઇઝ અ વેલકમ કરેક્શન. અને જો થોડો ઘટાડો આવતો હોય તો યસ, વન્સ અગેન એક સાથે નહીં લેતા, કારણ કે માર્કેટ સિચ્યુએશન, જીઓપોલિટિકલ, કોવિડ, ઘણા બધા ઇશ્યુઝ છે જેને માર્કેટ પર હાવી થઈ શકે. એટલે એક સાથે કમિટમેન્ટ નહીં કરતા, પણ યસ, બાય ઓલા પર આપણે બાઇંગ રેડાર પર રાખી શકાય. અને ખાસ કરીને 49 નીચે આવે એટલે 46-44 એક કોન્ટ્રા બાય કોલ લઈ શકાય છે પોઝિશનલી. વિક્રમ, અસીમજી, ICICI લોમ્બાર્ડ પર જો તમે નજર કરો, અત્યારે 2% ઉપર તો જોવા મળશે, પણ આ શાર્પ રિકવરી હાલના કલાકવારમાં જ આવી છે અને 200 DMA પાર કરી ગયું છે. પણ જો એના ચાર્ટ પર નજર કરીએ તો જાન્યુઆરીથી સતત તમે જો ડાઉન ટ્રેન્ડ છે. ગત વર્ષે તો 21% રિટર્ન મળી ગયા, પણ આ જાન્યુઆરીથી કમ્પ્લીટલી સાઇડવેઝ નેગેટિવ ટેરેટરીમાં એન્ટ્રી લઈ ચૂક્યો છે ICICI લોમ્બાર્ડ. જનરલ ઇન્સ્યોરન્સમાં એવું જોવા આવ્યું છે કે સ્ટોકની વોલેટિલિટી બહુ હોય છે. જ્યારે ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત આવે, એઝ અ સેક્ટર હું બુલિશ છું, પણ સ્વાભાવિક રીતે આ બધા લોંગ ટર્મ મતલબ યરલી તમારે જોવું જોઈએ તો તમને ડેફિનેટલી સારું રિટર્ન આપતા દેખાશે. આઈ મીન ઇન્ટરમીડિયેટ કદાચ તમને સાઇડ લાઇન અથવા નેગેટિવ પણ થઈ જતું હોય છે. પણ જો તમે ઇન્સ્યોરન્સ સેક્ટરની પહેલા વાત કરીએ તો ઇન્સ્યોરન્સ સેક્ટર માટે મારો વ્યૂ ડેફિનેટલી બુલિશ છે. નો ડાઉટ આઈ એમ મોર બુલિશ ઓન ધી લાઈફ ઇન્સ્યોરન્સ બિઝનેસ. પરંતુ જે જનરલ ઇન્સ્યોરન્સ બિઝનેસમાં ઓફ લેટ જે રીતે આપણા લોકોનો જે ઇન્ટરેસ્ટ બનવા માંડ્યો છે અને પીપલ આર મોર ટુવર્ડ ધી ઇન્સ્યોરન્સ, એટલે ઇન્સ્યોરન્સ સેક્ટર રિવાઇવ ચોક્કસ થયું, સારું પણ દેખાઈ રહ્યું છે.
પણ જ્યારે પ્રેફરન્સ આપવાનું આવે તો આઈ એમ ગોઈંગ ફોર ધ લાઈફ ઇન્સ્યોરન્સ બિઝનેસ. એઝ પર એઝ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઇઝ કન્સર્ન, મારું ડેફિનેટલી બુલિશ છે. હું એઝ અ ઇન્વેસ્ટમેન્ટના એંગલથી આ સ્ટોક બાય કરવાની સલાહ આપું. પણ કમ્પેરેટિવલી જ્યારે આપણે કરતા હોઈએ, પોર્ટફોલિયો બનાવતા હોઈએ, તો ડેફિનેટલી એનો પોર્શન થોડો રાખવો જોઈએ. પણ મેજર પોર્શન શુડ ગો ટુ ધી લાઈફ ઇન્સ્યોરન્સ બિઝનેસ કે તમને સ્ટેડી ગ્રોથ આપશે. પણ વધઘટ વોલેટિલિટી ખૂબ જ મોટી રહેવાની આ સેક્ટરમાં સંભાવના છે. કારણ કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર છે, કોઈ ઇન્સિડન્સ છે, આ બધાની ઇમ્પેક્ટ આ બધા સેક્ટર પર પડતી હોય છે. પણ જ્યારે પ્રિફરન્સ આપવામાં આવે તો તમે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જો ઇન્વેસ્ટ કરતા હો તો યુ ગો ફોર 75% સુધી લાઈફ ઇન્સ્યોરન્સ અને 25% તમે જનરલ ઇન્સ્યોરન્સમાં જાઓ. એઝ અ સેક્ટર વ્યૂ બુલિશ પ્રેફરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ. ઓકે, અને આ સાથે જુઓ તમે કે આજે એક્સપાયરી આપણને ઘણી સારી મજબૂત થાય એવા સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. 32,100ની ઉપર બેંક નિફ્ટી અને 14,586ના સ્તર પાસે હવે આપણને નિફ્ટી પહોંચતી દેખાઈ રહી છે. અને એક સારી એવી આ સ્ટ્રેન્થ જે બિલ્ટઅપ થતી દેખાઈ રહી છે, એમાં તમે જુઓ કે આજના દિવસમાં આપણને એક પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન TCS તરફથી આવતું દેખાઈ રહ્યું છે, ONGCના ફ્રન્ટ ઉપરથી આવતું દેખાઈ રહ્યું છે, જેના કારણે આપણે જોઈએ તો ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર આપણને એક સારી એવી આ ફર્મનેસ આવતી જોવા મળી રહી છે. ફાર્મા સ્પેસમાંથી આપણે જોઈએ તો ડોક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર છે, જેના તરફથી આપણને એક લીડ આવતી જોવા મળી છે. લેટ્સ સી અહીંયા આપણને હવે આઉટલુક જે છે તે ખાસ કરીને હેવી વેઇટ ફાર્મા કાઉન્ટર્સ છે ત્યાં કેવી રીતનો બનતો દેખાય છે. એ બધાની સાથે એક કાઉન્ટર જુઓ આજે આપણને નીચેના સ્તર ઉપર પહોંચ્યું અને ત્યાંથી એક થોડી રિકવરી તરફનો સારો એવો મજબૂત ટ્રેન્ડ બનતો દેખાયો છે. કોફોજ આ આઈટી કાઉન્ટર ઉપર હેમંતજી આપનો શું વ્યૂ બને છે નવી ખરીદદારી માટે? ડેલીમાં ઇન્ડિકેટર સેલ આવ્યા છે વિક્રમ. આઈ વુડ ટેક ધીસ એઝ અ સ્મોલ બાય. તમે BTST કે તમે 2 દિવસ માટે ટ્રેડ જોતા હો તો 2990ની સ્ટોપ લોસ, ટાર્ગેટ 3100, એટલે એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મ પોઝિટિવ છે. બાકી ડેલી ચાર્ટમાં ઇન્ડિકેટરનું ક્રોસઓવર સેલ આવી ગયું છે, એટલે કદાચ થોડુંક કોન્સોલિડેશન ફેઝ, એટલે 4-5 દિવસ કોન્સોલિડેશન ફેઝમાં જાય, પણ ઇન્ટ્રાડે ચાર્ટ જોઈને લાગે છે એકવાર ચાલશે. ઓકે, તો 3:15 વાગી ગયા છે. હેમેન, ક્લોઝિંગને ખૂબ ઓછો સમય બાકી છે. આપના BTST और STBT? જે હિસાબે બેંક નિફ્ટી ગેપ ભરવાની કોશિશમાં છે, નિફ્ટી વધી રહ્યો છે, વિક્સ 21ની નીચે આવ્યું છે, તો મારા હિસાબે આ સ્પીલ ઓવર થઈ શકે એવું લાગે છે. HDFC બેંક પહેલો છે BTST નીચે, 1428 ચોર નીચે, 1428ની એન્ટ્રી, 1421નો સ્ટોપ લોસ અને 1442નો ટાર્ગેટ HDFC બેંક BTST. બીજો BTST છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ નીચે, 1818ની એન્ટ્રી, 1808ની સ્ટોપ લોસ, 1838નો ટાર્ગેટ, બે BTST. ઓકે, તો BTST કોલ અત્યારે આપણને હેમંત તરફથી આવતા દેખાય છે. HDFC બેંકમાં ખરીદદારી એટલે મતલબ બેંક નિફ્ટીમાં હજુ પણ આપણને એક સ્ટ્રેન્થ આવતી દેખાઈ શકે તેમ છે. પીડીલાઇટનું કાઉન્ટર છે એ પણ અહીંયા અત્યારે હેમંતજી તરફથી ખરીદદારીના વ્યૂમાં બનતું દેખાઈ રહ્યું છે. તો બંને સ્ટોક તમે BTSTમાં રાખો. HDFC બેંકમાં 1442 રૂપિયાનો ટાર્ગેટ રહેશે અને સાથે જ અહીંયા આપણે જોઈએ પીડીલાઇટની વાત કરીએ તો પીડીલાઇટની અંદર 1838 રૂપિયાનો ટાર્ગેટ રાખવાની સલાહ બનતી દેખાય છે BTSTના ભાગરૂપે. આ ઉપરાંત જે મેટલ સ્પેસની અંદર આપણે એક એક્શન જોઈ રહ્યા છે એમાં એક કાઉન્ટર જુઓ નાલ્કો, કારણ કે એલ્યુમિનિયમ પ્રાઇસ વધારે એક સ્ટ્રોંગલી ફોર્મ થતા દેખાઈ રહ્યા છે. હિન્ડાલ્કોની વાત કરી પરંતુ એક નાલ્કોનું કાઉન્ટર છે એને અસીમજી આપ પોઝિટિવ જોઈ રહ્યા છો, અહીંયા ખરીદદારી માટેનો કોઈ વ્યૂ રાખવો બને? વિક્રમ, સૌપ્રથમ તો આપણે જે મેટલના જે અપવર્ડ મુવમેન્ટમાં છીએ યથાવત છીએ અને આઈ થિંક આ તેજી હજી લોંગ વે ટુ ગો, એટલે આપણે કોઈ એમ કે ફિઝલ આઉટ થાય એવી શક્યતા મને નજીકના ભવિષ્યમાં લાગતી નથી. એટલે તમે જેમ હમણાં આપણે હિન્દાલ્કોને એની ચર્ચા ઓલરેડી કરી છે, નાલ્કો માટે પણ મારો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે. અને ઓવરઓલ તમે જે પ્રાઇસ રિયલાઇઝેશન જોશો દરેક કંપનીના તો બહુ જ સારા દેખાઈ રહ્યા છે. અને ખાસ કરીને આ જે ક્વાર્ટર છે, ઇવન કરંટ ક્વાર્ટર ઓફ ધી ફિનાન્શિયલ યર, આઈ મીન દરેક કંપનીના પ્રોફિટ બહુ સારા આવી શક્યતા છે. નાલ્કો સ્પેસિફિકલી બિંગ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ ઘણી વખત એનું ડિસ્કાઉન્ટિંગ ઓછું મળતું હોય છે ઇન કમ્પેરિઝન ટુ પ્રાઇવેટ સેક્ટર. પણ જે રીતે ઇન્ડસ્ટ્રીનો આઉટલુક છે એ પ્રમાણે તો ચોક્કસ હું માનું ત્યાં સુધી આ સ્ટોકમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે. પ્રેક્ટિકલી તમે જોશો તો મેટલ સેક્ટરમાં ઇવન તમે આ જે સ્ટીલની ઇન્ડસ્ટ્રીની વાત કરો, ટાટા સ્ટીલ આજે પણ મજબૂત છે અને ટાટા સ્ટીલમાં મારી દ્રષ્ટિએ તો 1050 સુધીના ટાર્ગેટ મૂકી શકાય. તો જે તેજી છે યથાવત છે, હિન્દાલ્કો હોય કે પછી આપણે નાલ્કો હોય, આ બધામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. એટલે ઇન્વેસ્ટર માટે તો હું માનું ત્યાં સુધી હજી તેજીનો મોટો તબક્કો બાકી છે. ઓકે, ત્યારે તમે જો માર્કેટમાં જે સ્ટ્રેન્થ બિલ્ડ થઈ છે એમાં પણ કમાણીની તક શોધવાની છે તો સીધા જઈએ તત્કાલ ટ્રેડ પર.
તો આપણી સાથે મિતેશ પંચાલ જોડાઈ ગયા છે. મિતેશ, કયા સ્ટોક અત્યારે તમે લઈને આવ્યા છો તત્કાલ ટ્રેડમાં? બીટીએસસી કાઉન્ટર છે વિશાલ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ 1360 થી લઈને 1380 ની વચ્ચે આજે એક સારું કન્સોલિડેશન થયું છે અને બહુ સ્ટ્રોંગ 15 મિનિટના ચાર્ટ ઉપર બ્રેકઆઉટ આવ્યું છે. તો બીટીએસટી કોલ બનશે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સમાં 1345 ના લેવલ પર. સ્ટોપ લોસ રહેશે એમાં 1355 નું અને ટાર્ગેટ રહેશે 1415 નું. ઓકે, તો તમારા માટે તત્કાલ ટ્રેડ. આભાર મિતેશ આ જાણકારી આપવા માટે. તો ટ્રેડર્સ અત્યારે અલર્ટ થઈ જાઓ. બીટીએસટી કોલ બનીને આવ્યો છે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફિનાન્સ 1385 પાસે તમે લઈ શકો. સ્ટોપ લોસ હશે 1355ના અને ટાર્ગેટ હશે 1415નો. તો અત્યારે તત્કાલ ટ્રેડ તમારી માટે આવતો દેખાઈ રહ્યો છે, જ્યાં કમાણીની સારી તક અહીંયા મળતી દેખાઈ શકે. ત્યારે જ તત્કાલ ટ્રેડ બાદ બીજો એક કાઉન્ટર નજરે ચડ્યો છે. હેમન, નેલકાસ્ટ જો તમે નજર કરી શકો 3% ઉપર છે અને આ સવારથી કાઉન્ટર નેગેટિવ હતો અને શાર્પ 5.5%ની તેજી ઉમેરાઈ છે, ત્યારે જ એને આ 3% સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે. અને જો તમે જુઓ તો 100 અને 200 ડીએમએ ઓલમોસ્ટ 100 ડીએમએ પાર કરી ચૂક્યું છે. સ્ટોપ લોસ 74 નું ટાર્ગેટ, પોઝિશનલ બાય કોલ નિશા આજે 55 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર બંધ આવે એવી શક્યતા છે અને કદાચ અપવર્ડ 12 રિવર્સલ આપશે. ડેઇલી ચાર્ટ પર ઇન્ડિકેટર પોઝિટિવ થઈ રહ્યા છે અને તમે ઇન્ટ્રાડે જુઓ તો કલાક 2 કલાક ચાર્ટ પર ક્રોસઓવર બાય આવીને સુધરી રહ્યા છે. એટલે મારા હિસાબે નિયર ટર્મમાં તમારે 8-10 દિવસનો વ્યૂ લેવો હોય તો આ લેવલ સાથે ધંધો કરો, સ્ટોક સારો લાગે છે નીચે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને કાઉન્ટર્સ માટે દેખાઈ રહ્યા છે. વાયદા બજારના ફ્રન્ટ ઉપર જઈએ ને ત્યાં કેટલાક સ્ટોક્સની અંદર આપણે આજના દિવસના એક્શનને સમજવાનો પ્રયાસ કરીએ કે જ્યાં આપણને ઓપન ઇન્ટરેસ્ટ સાથેના મૂવ આવતા દેખાઈ રહ્યા છે. કોફોર્સની આપણે વાત કરી, એ સિવાય એલએનટી ઇન્ફોટેકનું કાઉન્ટર છે. અહીંયા સારા એવા પોઝિશન લોંગ અનવાઇન્ડ થતા દેખાઈ રહ્યા છે. એમએનજી, એલએનટી ઇન્ફોટેક માટે કોઈ ધ્યાન રાખવું બને? એલએનટી ઇન્ફોટેક માટે મારા હિસાબે યસ, આઈ થિંક થોડુંક આઉટલુક યસ આઈ થિંક એલએનટી ઇન્ફોટેકનો ચાર્ટ જુઓ તો યસ એક કોન્ટ્રા બાય કોલ લઈ શકાય વિક્રમ. મારા હિસાબે ડીપલી ઓવરસોલ્ડ છે, થોડોક હાઈ રિસ્ક થશે પણ યસ એક શોર્ટ નથી. 55નો સપોર્ટ આજે લઈ રહ્યો છે પણ એક બીટીએસટી કે એક દિવસ માટેનો એક લોંગ કોલ લઈ શકાય. આજના લો નો સ્ટોપ લોસ વિક્રમ. તો આ સ્ટ્રેટેજી એલએનટી ઇન્ફોટેક પર બનતી દેખાઈ રહી છે. ત્યાં તમે જુઓ મિડ કેપની તેજી ફિઝલ આઉટ થતી દેખાઈ રહી છે, પણ બેંક નિફ્ટી ટકવાની કોશિશ કરી રહ્યો છે 32,100 પાસે અને નિફ્ટી 14,500 ઉપર ટકવાની કોશિશ કરતો દેખાઈ રહ્યો છે. એવામાં જે ટેકો આપી રહ્યા છે એમાં એચયુએલ અને ડાબર મોખરે છે. ઓબ્વિયસલી હવે આપણે જ્યારે જોઈ રહ્યા છે ધીરે ધીરે ફરી આ બધી પ્રોડક્ટ્સનું કન્ઝમ્પશન વધશે, પણ ડાબર અને એચયુએલ અત્યારે પરિણામો પહેલાં ધ્યાનમાં રાખવા હસીમ સર? બિલકુલ, અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ દેખાઈ રહી છે એમાં ડાબર મને બહુ ડેફિનેટલી સારો લાગી રહ્યો છે. દેર આર મેની ફેક્ટર્સ. એમ એક્સપોર્ટના કોન્ટ્રીબ્યુશનની પણ એક વાત છે, ડોમેસ્ટિક કન્ઝમ્પશનની વાત છે અને પ્રેઝન્ટ સિનરી પણ છે. આ બધા ફેક્ટર એવા છે. જો મને હિન્દુસ્તાન લીવર માટે બી મારું નેગેટિવ નથી, પરંતુ બંનેમાંથી જો પ્રેફરન્સ આપવામાં આવે તો ડાબર લુક્સ રિયલી વેરી પ્રોમિસિંગ અને કદાચ આપણને 585-500 રૂપિયા સુધીના ભાવ પણ જોવા મળી શકે છે. અને કન્ઝમ્પશન પેટર્નમાં નો ડાઉટ પેન્ડેમિકની ઇમ્પેક્ટ ચોક્કસ દેખાશે, પણ જે બેઝિક જે આપણે જે નીડ્સ છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે હું માનું ત્યાં સુધી આ બંને સ્ટોક માટે હું વ્યૂ પોઝિટિવ છે, પણ ડાબર લુક્સ ડેફિનેટલી પોઝિટિવ. ઓકે, ડાબર અહીંયા વધારે એક પોઝિટિવ દેખાઈ રહ્યો છે. પણ આ એફએમસી સ્પેસની વાત થઈ રહી છે તેમાં એક મેરિકોનું કાઉન્ટર છે જે આપણને ટેકનિકલી પણ એક સારું એવું ફોર્મ થતું દેખાઈ રહ્યું છે અને રિસેન્ટ ટાઈમમાં આપણે જોયું તો જે અન્ય કાઉન્ટર્સ છે એની સરખામણીમાં આમાં એટલી મોટી એક્શન આવતી જોવા પણ નથી મળી. અસીમજી, મેરિકો માટે આપનો કોઈ વ્યૂ બને છે? અહીંયા કોઈ ખરીદદારી માટે ફંડામેન્ટલી સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે આ કાઉન્ટર? વિક્રમ, આપને ખ્યાલ હશે કે મેરિકોમાં જે દબાણ જોવા જે પ્રમાણે આપણે વાત કરી કે બીજા જે પિયર્સના પ્રમાણમાં એનું પરફોર્મન્સ એટલું સારું નથી રહ્યું. તમે કોકોનટના પ્રાઇસનું જે પ્રાઇસ રાઇઝ થયો લાસ્ટ યરમાં એની ઇમ્પેક્ટ ખૂબ મોટી જોવા મળી અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પાસ ઓન ટુ ધ કન્ઝ્યુમર ઇન શોર્ટ ટાઈમ. એટલે એક જ્યારે હંમેશા એક પ્રોડક્ટનો પોર્ટફોલિયો કંપનીનો દરેક કંપનીનો અલગ અલગ હોય છે. હિન્દુસ્તાન લીવર આપણે જાણીએ છીએ કે નંબર ઓફ એમના યુએસપી જે પ્રોડક્ટ છે કે જેમાં કંપની ડીલ કરી રહી છે. ડાબરની જે આયુર્વેદિક પ્રોડક્ટ ઉપરનું ફોકસ વધારે છે, પરંતુ મેરિકોને હું કદાચ આ બધા જે કંપનીઝ છે એની પેરિટીમાં ના મૂકું. આઈ એમ નોટ નેગેટિવ અબાઉટ ધ સ્ટોક, પણ જયારે આપણે રિટર્નની વાત કરતા હોય તો રિટર્ન જે તમને ડાબર કે હિન્દુસ્તાન લીવર આપી શકે
એ કદાચ મેરિકો નહીં આપી શકે, હજી પણ એવું મને લાગે છે. હાલના તબક્કે મારી દ્રષ્ટિએ તો અવોઇડ કરવાની સલાહ છે. જ્યારે તમને FMCG સેક્ટરમાં જવું હોય તો યુ શુડ ગો ફોર ધી ડાબર અથવા હિન્દુસ્તાન લીવર છે એમાં જવું જોઈએ, જેમાં તમને સારા રિટર્નની અપેક્ષા મળી શકે. જે કાઉન્ટર છે વી માર્ટ રિટેલ અત્યારે 4.5% ઉપર છે, પણ હું ચાર્ટ પર પણ તમને દેખાડીશ, કારણ કે આમાં એટલી વોલેટિલિટી અત્યારે છેલ્લા કલાકવારમાં આવી છે. 2-2.25 ગણા વોલ્યુમ સાથે આજે તમે જો પહેલાં તો ખરીદારી થઈ અને હવે વેચવાલી થઈ રહી છે, એટલે આ શાર્પ મૂવ તમને ચાર્ટ પર પણ જોવા મળશે વી માર્ટ રિટેલના. મારા ખ્યાલથી આ વી માર્ટ રિટેલનું પ્રેઝન્સ નોર્થમાં વધારે છે. અસીમ સર, આપ શું કહેશો વી માર્ટ રિટેલ માટે? બેઝિકલી જે વોલેટિલિટીની આપણે વાત કરીએ દેટ ઇઝ બીકોઝ ઓફ ધી સ્મોલ કેપિટલ, અને એના કારણસર આપણને આ બધા સ્ટોકમાં ખૂબ જ મોટી વધઘટ જોવા મળે છે. ઇવન તમે ડીમાર્ટમાં પણ જુઓ તો આ લેવલે 200-300 રૂપિયાની વધઘટ બહુ કોમન થઈ ગઈ છે. પરંતુ આ ટાઈપના જે સ્ટોક છે એ તમે લોંગ ટર્મ માટે જો રાખશો વ્યૂ તો ચોક્કસ એક સારા રિટર્ન આપતા દેખાશે. હાલના તબક્કે ચેલેન્જિંગ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જે આપણે જે ફૂડ પોઈન્ટ છે એ આવવાની શક્યતા અત્યારે ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. એટલે કદાચ આ ક્વાર્ટર હું કદાચ એને માનું કે આપણને થોડુંક હેઝી દેખાશે, પરંતુ ઓવરઓલ લોંગ ટર્મ વ્યૂ હોય તો ડીમાર્ટ છે કે વીમાર્ટ છે, આ બંને માટે મારો વ્યૂ પોઝિટિવ છે. ઇન્વેસ્ટર ઘટાડે બાય કરી શકે છે. ઓકે, ડીમાર્ટ અને વીમાર્ટ બંને માટે થઈને અહીંયા એક સલાહ બની રહી છે કે એમની પોઝિશનને જાળવી રાખો. અહીંયા સારી હજી તેજી તરફનો ટ્રેન્ડ દેખાઈ શકે તેમ છે. એમએનજી કેટલાક કાઉન્ટર્સ કે જે આપણને આજે એક સારા એવા ફોલ આવતા દેખાઈ રહ્યા છે, એમાંથી હાઉસિંગ સ્પેસના કાઉન્ટર છે, ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સ અને DLF. બંનેમાંથી કોઈ સ્ટોક પસંદ આવે છે બોટમ ફિશિંગ માટે કે નહીં? સાચું પૂછો તો મને તો ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સ 250 પર બ્રેકઆઉટ લાગીને મિનિમમ ડબલ લાગતો હતો, પણ હવે એને 3 મહિના કોશિશ કરી વિક્રમ, 250 પર બ્રેકઆઉટ આપ્યો જ નહીં ને 250 વાળો ઓલમોસ્ટ 150 થઈ ગયો. હવે સાચું પૂછો તો અહીંયા આટલો ઘટાડોની કોઈ જરૂર નહોતો, કારણ કે ઘણું કોન્સોલિડેશન કર્યું હતું. તો કરન્ટલી તો મારા હિસાબે કોઈ કોન્ટ્રા બાય કોલ બેસતો નથી ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સમાં વિક્રમ. ઓકે, ત્યારે તમે જો જે તેજી ફિઝલ આઉટ થઈ છે ખાસ કરીને બ્રોડર માર્કેટમાં, એના પર નજર કરો તો વીમાર્ટ રિટેલમાં તમે જો ઘટાડો આવ્યો, ત્યારબાદ બલરામપુર ચીનીમાં ઉપરથી 2% ઘટાડો આવ્યો છે. શક્તિ શુગર તમે જો, એટલે જે અમુક શુગર કાઉન્ટ, ઇવન ધામપુર શુગર તમે જુઓ તો આ શુગર સ્ટોક જે સવારથી ચાલી રહ્યા છે ત્યાં થોડુંક નફો ગાંઠે બંધાઈ રહ્યો છે, ને ત્યારે શાર્પ 1-1.5% વધારાનો ઘટાડો શક્તિ શુગર, બલરામપુર ચીની, ધામપુર શુગર પર તમને જોવા મળશે. ભલે સ્ક્રીન પર તમને ગ્રીન દેખાતા હોય, પણ ઉપરથી થોડોક નફો કાંઠે બાંધવાનો અત્યારે સ્ટ્રેટેજી લેવાઈ રહી છે. પણ મારા નજરમાં જે કાઉન્ટર ખાસ નજરે ચડી રહ્યું છે VST ટ્રેક્ટર્સ એન્ડ ટેલર્સ છે. 2.5% ઘટાડો છે, હજુ ઘટાડો એડ ઓન થઈ રહ્યો છે, અને વોલ્યુમ પણ તમે જો સારા છે. ફાઇનલી 1800 જો લેવલ હતું સપોર્ટ ઝોન એ તૂટી ગયું છે. VST ટેલર્સ એન્ડ ટ્રેક્ટર્સ આ થઈ ગયો છે નિશા. તમે ચાર્ટ જોશો તો એક થોડોક નેગેટિવ ઓવરહેંગ તો નહીં કહું, કરેક્ટિવ ઓવરહેંગ કહીશ, કારણ કે જો સ્ટોક 550 વાળો 2050 થઈ ગયો છે તો એ લેરી લાલાની જેમ એના સ્પીડ પર કરેક્ટ કરી રહ્યો છે. પણ એક ચીજ નોટિસ કરવા જેવી છે નિશા, જેટલો રનઅપ થયો છે એનો ટાઈમ લે છે કરેક્શનમાં, પણ પ્રાઇસ રિટ્રેસમેન્ટ ડીપ નથી આવ્યું, એટલે અંડરલાઇન સ્ટ્રોંગ છે. સાચું પૂછો તો આપણે તો 1400 ની આસપાસ હોવું જોઈએ, કારણ કે અમુક પર્સન્ટેજ વધ્યા પછી અમુક પર્સન્ટેજ રિટ્રેસમેન્ટ કરેક્શન આપણે ગણી શકાય. પણ જેમ મેં કીધું, ટાઈમ લીધો, પ્રાઇસ નથી લીધો, તો એક દેટ ઇઝ અ પોઝિટિવ. મારી હિસાબે થોડો ઇલિક્વિડ સ્ટોક છે. એ 1650ની આસપાસ આવે ત્યારે એક ફર્સ્ટ કોન્ટ્રા બાય કોલ લઈ શકાય. એક ટ્રેડિંગ સ્ટોક નથી, આ સ્ટોક ઇલિક્વિડ છે, એનામાં બહુ ટ્રેડિંગ કરવા જેવું છે નહીં. લોંગ ટર્મ હોલ્ડ માટે મારા હિસાબે આ 2400નો એક ભાવ જોઈ શકાય આવતા 12 થી 18 મહિના બાદ. પહેલું આ ભાવે લેવા જેવું નથી. 1650ની આસપાસ તમે પહેલું ઇન્સ્ટોલમેન્ટ લ્યો, જગ્યા રાખો વિથ ધી અન્ડરસ્ટેન્ડિંગ કે જો 1650 તોડે તો તમારે બીજા 100-150 રૂપિયા ઘટી શકે, જ્યાં એડ કરવા જેવું છે. ઓકે, 4 મિનિટનો સમય બાકી છે માર્કેટ બંધ થવા માટેનો, ને ત્યારે હજુ એક વાયદા બજારનું કાઉન્ટર જોઈએ કે જે આજે આપણને સારા એવા દબાણમાં આવતું દેખાઈ રહ્યું છે. વોલ્ટાસ લગભગ 2% સુધી ઘટ્યો છે. અહીંયા આપણે લાગે છે ખરીદદારી કરીને જવું જોઈએ એટલીસ્ટ BTST માટે કે પછી કોઈ પોઝિશનલ ટ્રેડ માટે વોલ્ટાસમાં? હેમંતજી, મારા હિસાબે હમણાં વોલ્ટાસનું એસી લઈ લ્યો, લેવા જેવો તો નથી. ટેકનિકલ પર તમે ડેલી જોશો, વીકલી જોશો, બધું જ છે લોઅર ટોપ લોઅર બોટમ. ઓવરસોલ્ડ છે, પણ ઓવરસોલ્ડની હિસાબે રિવર્સલ આવે કે બાઇંગ આવે
હજી સુધી એવું નથી દેખાતું. તો ટાઈમ બિંગ અવોઇડ મારી સલાહ છે કે ઓન અ લાઇટર નોટ એસી લઈ લ્યો વોલ્ટાસની. ડેફિનેટલી આઈ અગ્રી, કારણ કે અત્યારે એસી વગર રહેવું મુશ્કેલ છે, પણ આ થીમ તો ભૂલાય એમ નથી અસીમજી. વોલ્ટાસમાં તો ટેકનિકલી વ્યૂ તો પોઝિટિવ નથી બની રહ્યો, પણ આ જ સેગમેન્ટની હેવેલ્સ છે, વોલ્ટાસ, ક્રોમ્પ્ટન, તમારી નજર ક્યાં છે અત્યારે? બે વસ્તુ છે. જ્યારે આ પરિસ્થિતિ અત્યારે આપણે એકચ્યુઅલી વ્હાઇટ ગુડ્સ માટે મારો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ હતો. હાલના તબક્કે નેગેટિવ નથી, પરંતુ હું ચોક્કસ વેઇટ એન્ડ વોચ એટલા માટે કહું છું કે પરિસ્થિતિ ખૂબ જ ડ્રામેટિકલી ચેન્જ થઈ છે. અને નિશાદ, તમે જોશો તો અત્યારે પેનિક સિચ્યુએશન ઊભી થઈ ગયું છે. અને કદાચ બાઇંગની જ્યારે વાત થતી હોય તો પીપલ વિલ ડેફિનેટલી ડિફર ફોર અ શોર્ટ ટાઈમ. તમે ઓવરઓલ જે રીતે માહોલ દેખાઈ રહ્યો છે ત્યારે આ બધી વસ્તુ નો ડાઉટ એસી ઇઝ અ નેસેસિટી, પણ ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે આ ઘરે ઘરે કેસીસ થઈ ગયા છે અને જે પેનિક થયું છે, તો કદાચ એવું બની શકે કે તમને આ બધામાં જે આઈ મીન બાઇંગ છે એ ડિફર્ડ થઈ શકે છે. શોર્ટ ટર્મ માટે તો હું માનું ત્યાં સુધી બાઇંગની ઓપોર્ચ્યુનિટી નહીં માનવી જોઈએ. આપણે વેઇટ કરીશું અને એ પછી જ આમાં કોલ લઈશું. હું ઇવન તમે જો તમે વ્હીકલ, તમે પેસેન્જર વ્હીકલની કે જે પણ કંપની છે ઓટોમોબાઈલ્સની, એને પણ એક મોટી ઇમ્પેક્ટ પડે એવી શક્યતા લાગે છે. એટલે એક આપણે પ્રેફરન્શિયલ બાઇંગ કહેતા હોય જેમાં થોડું ડિફર આવી શકે છે. એટલે હું આઈ વોઝ વેરી બુલિશ અબાઉટ ધી વ્હાઇટ ગુડ્સ, કે મને એમ હતું કે આજે એપ્રિલ થી જૂનના ક્વાર્ટર્સમાં સારું એવું બાઇંગ જોવા મળશે. એ કદાચ એવું બને કે એ જે આપણે માનતા હતા એ પ્રમાણે બાઇંગ આવશે નહીં. એ સંજોગોમાં એકદમ જમ્પ લઈને બાઇંગ કરવાની એડવાઇસ નથી કરતો. થોડુંક વેઇટ કરીએ પછી આપણે કોલ લઈએ. ઓકે, અને આ સાથે જ માર્કેટ બંધ થવાને ગણતરીના મિનિટ બાકી રહી છે. આજનો દિવસ આપણે જોઈએ તો ખાસ કરીને આપણને નીચેના સ્તરથી સારી રિકવરી તરફનો દેખાયો. TCSના ફ્રન્ટ માટે 4%ની મજબૂતી રહી. વિપ્રો પણ છેલ્લી મિનિટોની અંદર એક સારા એવા બાઇંગમાં આવતો દેખાયો છે. આ ઉપરાંત સિપ્લા, વેદાંતા, ONGC, ICICI બેંક જેવા કાઉન્ટર્સ છે જેના તરફથી એક સારો સપોર્ટ મળતો દેખાયો છે. તો ગ્રાસિમ, આઈશર મોટર્સ, ઇન્ફોસિસ, મારુતિ સુઝુકી, ઇન્ડસઇન્ડ બેંક જેવા કાઉન્ટર્સ છે જે ફ્રન્ટ ઉપરથી આપણને સારું એવું આજના દિવસમાં દબાણ આવતું દેખાયું છે. બ્રોડર માર્કેટ મિડકેપના ફ્રન્ટ ઉપર આજે આપણને સારું એવું પુલ ઓફ થતું દેખાયું છે. બલરામપુર ચીની, ગ્લેનમાર્ક ફાર્મા, ગ્રેફાઇટ ઇન્ડિયા, ગોદરેજ પ્રોપર્ટીઝ જેવા કાઉન્ટર મજબૂત રહ્યા છે. પણ સામે ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સ કાઉન્ટર છે, એપોલો ટાયર્સ છે, DLF છે, ઇન્ડિયા સિમેન્ટના કાઉન્ટર. પ્રોવિઝનલ ક્લોઝિંગ આપણી સમક્ષ છે. સારી મજબૂતી નિફ્ટીના ફ્રન્ટ ઉપર 14,587ના સ્તર ઉપર અને 32,153ના સ્તર ઉપર આપણને બેંક નિફ્ટી ક્લોઝ થતી દેખાય છે. તો બંનેના ફ્રન્ટ ઉપર જુઓ તમે તો મહત્વના સ્તર હતા એની ઉપરનું ક્લોઝિંગ આવતું દેખાયું છે. 14,500ની ઉપરનું ક્લોઝિંગ છે, પણ 14,680નું જે લેવલ જે પ્રદીપે આજે કહ્યું હતું કે એ રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે હજુ પણ બેંક નિફ્ટી માટે થઈને આ એક સારામાં સારી વાત છે કે 32,000ની ઉપર આપણને અહીંયા ક્લોઝ આવતું દેખાયું છે. હેમંતજી, હમણાં છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ તો એક સિનારીઓ રહ્યો છે કે એક્સપાયરીના દિવસે જે આપણને ક્લોઝિંગ આવતું હોય છે એ શુક્રવારના દિવસે ફોલોઅપ એનું થતું હોય છે. તો આજે એક તેજીનું ક્લોઝિંગ છે. આવતીકાલ લાગે છે કે મજબૂતી તરફનું જ દિવસ રહેતો દેખાય? પોસિબલ વિક્રમ, વેલિડ ઓબ્ઝર્વેશન. કારણ કે બેંક નિફ્ટીએ જે આપણે પેલા શોની શરૂઆતમાં જે ગેપની વાત કરી, મારી હિસાબે બેંક નિફ્ટીનો એ ગેપ ભરાઈ ગયો હોય એવું લાગે છે, મંદીનો ગેપ. તો આઈ થિંક દેટ ઇઝ અ પોઝિટિવ. અને એનું એક જ લોજિક આપણે કન્ક્લુઝન લઈ શકીએ વિક્રમ, કે આજનો જે આ મોમેન્ટમ છે કાલે સ્પીલ ઓવર થઈ શકે. પોઝિટિવ. તમે જણાવશો નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર નવી વીકલી સિરીઝ આવતીકાલથી શરૂ તો થશે, પણ આવતીકાલે સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ સેશન ને આવતા સપ્તાહે પણ એક ટ્રેડિંગ સેશન ઓછું છે. ધ્યાન રાખજો, એટલે હજુ પણ આ એક અઠવાડિયું તમારું ક્રુશિયલ ટ્રેડિંગ બની રહેશે. ત્યારે જ અસીમજી અને હેમંત આ બંનેનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી ચર્ચામાં જોડાયા, તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડવા માટે. ત્યારે જ હાલ પૂરતું આટલું જ. મને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.